નમસ્કાર ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં। આ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 9 અને 10 ને અનુલક્ષીને એક જે સેમ ટોપિક આવે છે ચેન્જ ધ ટેન્સ કરીને, એનો આપણે આજે અભ્યાસ કરવાના છીએ। ચેન્જ ધ ટેન્સ ટોપિક જે છે એ ત્યારે જ આવડશે જ્યારે તમે તમામ પ્રકારના કાળ જે છે એ આપણા વિડીયો જે YouTube ચેનલની અંદર અપલોડ કર્યા છે એ જોયા હશે। એની તમામ પ્રકારની માહિતી, તમામ પ્રકારની વાક્ય રચના તમને યાદ હશે, તમામ પ્રકારના નિયમો જો તમને યાદ હશે તો તમને આ ચેન્જ ધ ટેન્સ જે ટોપિક જે છે એ તમને સમજવામાં સરળતા રહેશે। તો આજે આપણે અભ્યાસ કરવાના છીએ ચેન્જ ધ ટેન્સ। અને જો હજુ સુધી તમે આપણે આ કાળના વિડીયો જે છે એ ન જોયા હોય તો 12 કાળના વિડીયો જે છે YouTube ચેનલની અંદર અપલોડ થઈ ચૂક્યા છે, તો એ વિડીયોને જોઈ લેજો। ત્યારબાદ આ ચેન્જ ધ ટેન્સનો ટોપિક જે છે એનો વિડીયો તમે જોઈજો, જેથી કરી અને તમને સમજવામાં સરળતા રહે। તો ચલો આપણે વધારે સમય ન બગાડતા આજે આપણો આજનો ટોપિક શરૂ કરીએ, ચેન્જ ધ ટેન્સ। 2 માર્કની અંદર બોર્ડની પરીક્ષાની અંદર પૂછાતો હોય છે, 9મા ધોરણમાં 10મા ધોરણની અંદર પરીક્ષાની સ્કૂલની એક્ઝામની અંદર પૂછાતો હોય છે અવારનવાર। હવે આની અંદર તમારે યાદ શું રાખવાનું છે ભાઈ? અહીંયા મેં તમને શોર્ટકટ લખ્યું છે બધા કાળનું। આપણે 12 કાળ ભણાયા છે, તમામ પ્રકારની માહિતી સાથે, વાક્ય રચના સાથે, એક્ઝામ્પલ સાથે ભણાયા છે, પણ અહીંયા એનું મેં શોર્ટ ફોર્મ, ટૂંકું રૂપ લખ્યું છે બધા કાળનું કે ભાઈ કયા કાળમાં કયા કયા સહાયકારક ક્રિયાપદ આવે, કયા ક્રિયાપદના રૂપ લાગે, હકાર નકાર, પ્રશ્નાર્થ, તમામ પ્રકારની માહિતી લખેલી છે। ચલો જોઈએ। જો સાદો વર્તમાન કાળ હોય, તમને ખબર છે જો સાદો વર્તમાન કાળ હોય તો એની અંદર શું આવે? કાં તો V5 આવે। V5 એટલે કયું રૂપ ભાઈ? V5 એટલે કયું રૂપ ભાઈ? જો અહીંયા લખ્યું છે V5 એટલે કયું રૂપ? SK ES વાળું રૂપ। પણ SK ES ક્યાં આવે? He she it હોય તો કાં તો V5 આવે ને કાં તો શું આવે? V1 આવે। V1 ક્યારે આવશે? I we you they હોય ત્યારે, અને V5 ક્યારે આવશે? He she it હોય ત્યારે। હકાર વાક્ય રચનાની અંદર જ્યારે જો કોઈ વાક્ય નકાર હોય તો સહાયકારક ક્રિયાપદ શું આવશે? ડુ કે ડઝ વત્તા નોટ વત્તા V1। V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, જો અહીંયા લખેલું છે V1 એટલે મૂળ રૂપ, V2 એટલે ભૂતકાળનું રૂપ, V3 એટલે ભૂતકૃતનું રૂપ, V4 એટલે ING વાળું રૂપ, અને V5 એટલે SK ES વાળું રૂપ। 5 આવે, 5 અહીંયા લખેલા છે પ્રશ્નાર્થ વાક્ય રચનામાં, તમને ખબર જ છે ડુ ડઝ પહેલા આવે। એવી જ રીતના સાદો ભૂતકાળ હોય તો ક્રિયાપદનું હકાર વાક્ય રચનામાં શું આવે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ। હવે જો ટૂંકી વાક્ય રચના આમ થાય, કર્તા વત્તા ક્રિયાપદ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ, આ ટૂંકી વાક્ય રચના છે। જો કર્તા, કર્મ અને અન્ય શબ્દ દરેક વાક્ય રચનાની આવશે ને આવશે જ। અહીંયા ક્રિયાપદ જે છે એમાં જ ખાલી તમામ ફેરફાર આપણે કરવાના છે। જેમ કે સાદો વર્તમાન કાળ હોય તો કયું રૂપ આવે? V5 નું રૂપ આવે, અથવા તો V1 આવે। જ્યારે સાદો ભૂતકાળ હોય ત્યારે અહીંયા ક્રિયાપદનું કયું રૂપ આવે? ભૂતકાળનું રૂપ આવે। કર્તા, કર્મ અને અન્ય શબ્દો તો યથાવત એમના એમ જ રહેવાના છે। એવી જ રીતના માની લો સાદો ભવિષ્યકાળ હોય તો કયું આવે? તો કે will વત્તા V1 આવે। પહેલા શું આવે? will આવે અને પછી વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ, V1 એટલે મૂળ રૂપ। એવી જ રીતના ચાલુ વર્તમાન કાળ હોય તો શું આવે? તો કે એમિઝાર વત્તા V4 આવે। એવી જ રીતના ચાલુ ભૂતકાળ હોય તો વોઝવેર વત્તા V4, ચાલુ ભવિષ્યકાળ હોય તો will વત્તા B વત્તા V4। હવે જો V1 V2 V3 V4 બધું મેં અહીંયા માહિતી આપણે લખેલી જ છે, તમને સમજાય એના માટે। ચલો આગળ જોઈએ। હવે નકાર અને પ્રશ્નાર્થમાં તમને ખબર છે નકારમાં ભાઈ નોટ આવે, અને પ્રશ્નાર્થની અંદર જે પણ સહાયકારક ક્રિયાપદ હોય એ પહેલા આવે, અને આ એસ અને સબ્જેક્ટ એટલે વિદ્યાર્થી મિત્રો થાય કર્તા, એટલે સહાયકારક ક્રિયાપદ પહેલા લખવાનું, ત્યારબાદ કર્તા લખવાનું, અને પછી ક્રિયાપદનું જે રૂપ આવતું હોય, V1 આવતું હોય તો V1, V4 આવતું હોય તો V4, જે આવતું હોય તે। પણ મોટા ભાગે આપણે બોર્ડની પરીક્ષાની અંદર ધોરણ 9 ની અંદર જે સ્કૂલની અંદર એક્ઝામ લેવાતી હોય એમાં મોટા ભાગે વાક્ય કેવા તમને આપેલા હશે વિદ્યાર્થી મિત્રો? હકાર વાક્ય તમને મોટા ભાગે આપેલા હશે। તો હકાર વાક્ય જે છે એની વાક્ય રચના, એમાં જે સહાયકારક ક્રિયાપદ આવે છે એ તમામ ખાસ યાદ રાખજો। પછી છે અહીંયા પૂર્ણ વર્તમાન કાળ, તો એમાં હેવેઝ વત્તા V3 આવે। V3 એટલે કયું રૂપ વિદ્યાર્થી મિત્રો? ભૂતકૃતનું રૂપ। જેને તમામ પ્રકારના કાળ જોયા હશે એને તો ખ્યાલ આવી જ ગયો હશે કે ભાઈ V1 એટલે શું થાય, V3 એટલે શું થાય, હેવેઝ ક્યાં લાગે, ડુ ડઝ ક્યાં લાગે, એમિઝાર ક્યાં લાગે। જો હજુ સુધી તમે એ વિડીયો ન જોયો તો ખાસ એ વિડીયો જોજો। પૂર્ણ ભૂતકાળ એટલે શું આવે? તો કે હેડ। પૂર્ણ ભવિષ્યકાળ એટલે will વત્તા હેવ। ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય તો હેઝ હેવ બીન। ચાલુ પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ વત્તા બીન। ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ હોય તો will હેવ બીન। અને ત્રણેયમાં શું આવે? V4 ને V4 એટલે કે ING વાળું રૂપ। હવે આપણે આ ચેન્જ ધ ટેન્સ નો જે ટોપિક જે છે એમાં આપણે શું યાદ રાખવાનું છે? તો કે સૌથી પ્રથમ તમારે શું કરવાનું છે? ફકરો પૂરો વાંચવાનો। જે તમને ડુએસ ડિરેક્ટરના બે ફકરા આપ્યા હોય એ બે ફકરા સંપૂર્ણ વાંચવાના। પહેલો ફકરો વાંચી લીધો, પછી જોવાનું કે ભાઈ કેનો છે,
અને એ પ્રમાણે એના ફેરફાર કરવાનો. બીજું શું કરવાનું? કાળને ઓળખો. જો કાળનો ફકરો આપ્યો હોય તમને, બિગિન લાઈક ધીસ કરીમાં તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જાય. જો આપ્યું છે પેપરમાં ફકરો કયા કાળમાં આપેલો છે તે કાળને ઓળખો ભાઈ, કે ભાઈ પ્રશ્ન કયા કાળમાં છે, ફકરો કયા કાળમાં છે. ત્યારબાદ શું કરો તો કે બિગિન લાઈક ધીસ ની સૂચના વાંચો અને નક્કી કરો કે ફકરો કયા કાળમાં રૂપાંતર કરવાનો છે. સૌથી પહેલા શું કરવાનું? આખો ફકરો વાંચી જવાનો. પછી શું કરવાનું તો કે પેપરમાં કયા કાળમાં આપ્યો છે એ નક્કી કરવાનું. પછી શું કરવાનું તો કે બિગિન લાઈક ધીસમાં જે સૂચના આપી હોય ને આપણે કયા કાળમાં ફકરાને રૂપાંતર કરવાનો છે એ તમારે જોવાનું છે. રેડી? આ થઈ ગઈ બેઝિક ડિટેલ્સ આની, કે ભાઈ ચેન્જ ધ ટેન્સ નો ફકરો કોઈ પણ પૂછાય એક્ઝામ ની અંદર તો તમારે કેટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની, એટલી વસ્તુ તમને આવડવી જોઈએ. તો કે તમામ જે કાળ જે છે એની વાક્ય રચના તમને આવડવી જોઈએ, એના નિયમ આવડવા જોઈએ, એની માહિતી આવડવી જોઈએ, ક્રિયાપદના રૂપો આવડવા જોઈએ, અને પછી તમારો ફકરો જે છે એ કયા કાળમાં ફેરવવાનો છે એ તમારે નક્કી કરવાનો. તો ચલો આપણે એક એક્ઝામ્પલ સાથે આપણે જોઈએ કે ભાઈ કઈ રીતના ફકરો જે છે એ ફરે છે. હવે જો અહીંયા તમને સરળતા રહે એટલા માટે મેં સાઈડમાં પણ એક ફોટો મૂક્યો છે. જો સૌથી પહેલા માની લો કે એક્ઝામ ની અંદર તમને આવી રીતના પેરેગ્રાફ પૂછાણો કે ભાઈ રિયા ગોઝ ટુ ધ માર્કેટ, she buys some vegetables, she sees some good fruits, she asks the price of the fruits. હવે ફકરો જોતા તમને ખબર પડી જાય. જો goes, buys, sees, ask, એસ લાગ્યા છે બધા ક્રિયાપદની અંદર. હવે તમને ખબર પડે, કાળ જોયા હશે એને તો ખબર હશે જ તે કે ભાઈ એસ કે એસ જે છે એ કયા કાળની અંદર લાગે. સરસ વિદ્યાર્થી મિત્રો, કયા કાળની અંદર લાગે? સાદો વર્તમાન કાળ. કાળ ખબર પડે કે ભાઈ તમને સાદો વર્તમાન કાળ છે. હવે તો સાદા વર્તમાન કાળની વાક્ય રચના તમને આવડવી પડે અને સાદા વર્તમાન કાળના નિયમ આવડવા પડે અને માહિતી જે પણ કાંઈ ડૂડલ્સની છે એ તમને આવડવી પડે. જો પણ અહીંયા મેં લખેલું છે કે ભાઈ સાદો વર્તમાન કાળ હોય એટલે V5 હોય અથવા તો V1 હોય, કાં તો SKS વાળું રૂપ આવશે કાં તો મૂળ રૂપ આવશે. નકાર કદાચ વાક્ય હોય તો ડૂડલ્સ આવે ને પ્રશ્નાર્થ હોય તો ડૂડલ્સ પહેલા આવે. તો ચલો આપણે ફેરફાર કરીએ. હવે તમારે ખાસ એટલું યાદ રાખવાનું કે જ્યારે આપણે કાળ ફેરવવાનો થાય ત્યારે હંમેશા ક્રિયાપદમાં જ ફેરફાર કરવાનો છે. ક્યાં ફેરફાર કરવાનો છે? માત્ર ક્રિયાપદની અંદર જ ફેરફાર થશે, બીજી કોઈ જગ્યાએ ફેરફાર થશે નહીં. એટલે ખાલી ખોટી બીજે ક્યાંય હળી કરવાની નહીં. ચલો જોઈએ ક્રિયાપદ. સૌથી પહેલા ક્રિયાપદ ગોતો કે ભાઈ ક્રિયાપદ ક્યાં આવે છે. તો ચલો આ ગોઝ એક ક્રિયાપદ થાય, અહીંયા બાયઝ ક્રિયાપદ થાય, અહીંયા સીઝ ક્રિયાપદ થાય, અહીંયા આસ ક્રિયાપદ થાય. જો દરેક વાક્યની અંદર એક એક ક્રિયાપદ છે. હવે માની લો વિદ્યાર્થી મિત્રો તમને એ ગોતતા નથી આવડતું કે ભાઈ ક્રિયાપદ ક્યાં આવે ને કોને ક્રિયાપદ કહેવાય. તો શું કરવાનું? તો કે કર્તા. કર્તા જે હોય ને એની પાછળ આપણું શું હોય? ક્રિયાપદ. હવે કર્તા એટલે શું વિદ્યાર્થી મિત્રો? કર્તા એટલે કે નામ જે વાક્યમાં મુખ્ય હોય. વાક્યમાં જે શું હોય? મુખ્ય હોય. જેમ કે આ વાક્ય છે રિયા ગોઝ ટુ ધ માર્કેટ. ભાઈ માર્કેટ કોણ ગયું હતું? રિયા. તો રિયા જે છે શું છે? આપણો કર્તા છે. અને કર્તાની પાછળ જે પણ કઈ આપ્યું હોય એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ક્રિયાપદ કહેવાય. અને આપણે જે ફેરફાર કરવાના છે માત્ર ક્યાં કરવાના છે? માત્ર ને માત્ર ક્રિયાપદની અંદર જ ફેરફાર કરવાના છે, બીજી કોઈ જગ્યાએ આપણે ફેરફાર કરવાના નથી. રેડી? આ એક મગજમાં ઘૂસાઈ લેજો કે ભાઈ ક્યાં ફેરફાર કરવાના છે? માત્ર ક્રિયાપદમાં ફેરફાર કરવાના છે. અને ક્રિયાપદ ક્યાં હશે? તો કે હંમેશા જે કરતા હોય વાક્યનો એની પાછળ જ આપણું ક્રિયાપદ હશે. તો અહીંયા આપણે પહેલા ક્રિયાપદ ગોતી લેવાના કે ભાઈ આ વાક્યમાં ગોઝ ક્રિયાપદ છે, આ વાક્યમાં બાયઝ ક્રિયાપદ છે, અહીંયા સીઝ ક્રિયાપદ છે, ના અહીંયા શું છે? આસ ક્રિયાપદ છે. રેડી? હવે બીજું શું કરવાનું? તો કે હવે તમને ખબર પડી કે ભાઈ ફકરો જે છે એ સાદા વર્તમાન કાળની અંદર છે. હવે બિગિન લાઈક ધીસ ની સૂચના વાંચવાની. જો અહીંયા પૂછે રિયા વેન્ટ. હવે વેન્ટ એટલે કયું રૂપ થાય? V2. V2 એટલે કયું રૂપ? V2 ને શું કહેવાય? ભૂતકાળ. એટલે કાળને કઈ કેમાં ફેરવવાનો છે આપણે? સાદા ભૂતકાળની અંદર ફેરવવાનો છે. કેમાં ફેરવવાનો છે? સાદા ભૂતકાળની અંદર આપણે કાળને ફેરવવાનો છે. તો સાદા ભૂતકાળની વાક્ય રચના શું છે? કર્તા વત્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. એટલે મેઇન વસ્તુ શું છે? તો કે ભૂતકાળનું રૂપ આવશે કર્તા પછી. એટલે ક્રિયાપદ બધા કેવા થઈ જાય છે? ભૂતકાળ વાળા થઈ જાય છે. અને જો નકાર વાક્ય રચના હોય તો ડીડ વત્તા નોટ વત્તા V1 આવશે. અને જો પ્રશ્નાર્થ હોય તો ડીડ વત્તા સબ્જેક્ટ વત્તા V1 આવશે. રેડી? એટલે ટૂંકમાં આપણે જ્યાં જ્યાં ક્રિયાપદ જે છે ત્યાં ભૂતકાળ કરવાનું. જો હકાર વાક્ય હોય તો, નકાર વાક્ય હોય તો ડીડ નોટ ને V1 અને પ્રશ્નાર્થ તો ડીડ સબ્જેક્ટ ને V1. ચલો આપણે ફકરાની શરૂઆત કરીએ. અહીંયા ધ્યાન રાખજો ખાસ કરીને, જો એકવાર મગજમાં બેસી ગયું કે ભાઈ કઈ રીતના ફકરાને ફેરવવાનો છે એટલે તમે આમ ચપટી વગાડતા ફકરા જે છે એ તમે સોલ્વ કરશો. ચલો આપણે જોઈએ. હવે જો ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરે છે કે ભાઈ બિગિન લાઈક ધીસ કરીને આપ્યું તો ફરીવાર પાછું ઈનું ઈ લખે.
ના મારા વાલા, એ આપણે લખવાનું નથી. આપણે ક્યાંથી શરૂઆત કરવાની? આપણે અહીંથી શરૂઆત કરવાની છે. ફરીવાર આપણે આમ આન્સર કરીને આમ લખવાનું કે ભાઈ આ રિયા went to, પછી અહીં આપ્યું છે ધ માર્કેટ, તો અહીં પાછળ શું આવશે? ધ માર્કેટ. આવી રીતના ભલે અહીંયા આટલો તમને જવાબ આપ્યો તેમ છતાં આપણે આખું વાક્ય ફરીવાર બનાવવાનું. જો ત્યાં માત્ર ફેરફાર કર્યો છે આપણે, અહીંયા માત્ર ફેરફાર કર્યો છે, બાકી આખા વાક્યમાં કોઈ જગ્યાએ કાંઈ હળી કરવાની નહીં. ચલો બીજું વાક્ય જોઈએ. સી બાય સમ વેજીટેબલ્સ. હવે ક્રિયાપદ કયું છે? બાય. બાયનું ભૂતકાળનું રૂપ શું થાય વિદ્યાર્થી મિત્રો? બાયનું ભૂતકાળનું રૂપ શું થાય? બોટ થાય. શું થાય? બોટ થાય. તો સી માં કોઈ ફેરફાર કરવાનો વિદ્યાર્થી મિત્રો? ના. બાયનું શું થશે? બોટ. BOUGHT. ક્રિયાપદના રૂપ ખાસ કરવાના જેથી કરીને ભૂતકાળમાં કામ લાગે અને ભૂતપૂર્વમાં કામ લાગે. શી બોટ. હવે આમાં કાંઈ ફેરફાર થશે નહીં, તો લખી નાખો સમ વેજીટેબલ્સ. એમાં કોઈ ફેરફાર નહીં. જોયું ક્યાં માત્ર ફેરફાર કર્યો? માત્ર ક્રિયાપદમાં ફેરફાર કર્યો. ચલો નેક્સ્ટ જોઈએ. સી સીઝ સમ ગુડ ફૂડ. સી નું ભૂતકાળ શું થાય? સી નું ભૂતકાળ શું થાય વિદ્યાર્થી મિત્રો? ચલો જોઈએ. સી નું થઈ જાય શો. શું થાય? શો. સી સો સીન એવી રીતના આવે. સમ ગુડ ફ્રૂટ્સ. એમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. સમ ગુડ અને ફ્રૂટ્સ. રેડી? ચલો આગળ જોઈએ. સી છે અહીંયા. ચલો આંસકનું ભૂતકાળ શું થશે? આંસકનું ભૂતકાળ શું થશે? ASKED. પાછળ શું લાગે? ઈડી લાગે એટલે ભૂતકાળ થઈ જાય. હવે જો ક્યારેક ક્યારેક ભૂતકાળનું રૂપ આવશે એટલે ક્યારેક સ્પેલિંગ આવશે, તો ક્યારેક આવી રીતના ઈડી વાળા નિયમ આવશે. ઈડી વાળા નિયમ જે છે આપણે જ્યારે કાળ ચલાવ્યો હતો ત્યારે આપણે તમામ નિયમ લઈ લીધા હતા, એટલે એ જોઈ લેજો. પછી આ પાછળ કોઈ ફેરફાર થશે નહીં. ધ પ્રાઇઝ ઓફ ધ ફ્રૂટ. ધ પ્રાઇઝ ઓફ ધ ફ્રૂટ્સ. રેડી? ચલો સમજાણું વિદ્યાર્થી મિત્રો? આવી રીતના તમારે પણ એક્ઝામની અંદર ફેરફાર કરવાના છે. જો ક્યાં માત્ર ફેરફાર કર્યા? માત્ર ને માત્ર આપણે ક્રિયાપદની અંદર ફેરફાર કર્યા, બીજી કોઈ જગ્યાએ આપણે ફેરફાર કર્યા નથી. ખાલી આટલા 4 ફેરફાર કરો અને 2 માંથી 2 માર્ક તમને મળી જાય. પણ એ ક્યારે મળે? જ્યારે તમને બધી વાક્ય રચના આવડતી હોય તો. હવે તમને એ જ ન ખબર હોય ભાઈ ફકરાને ભૂતકાળમાં ફેરવવાનો છે, ભૂતકાળમાં કયા કયા ક્રિયાપદ આવે, તો પૂરું થઈ જાય. ન્યાત પૂરું થઈ જાય. ન્યા કાંઈ આવડે આપણને નહીં. રેડી? ચલો ફરીવાર કહી દઉં કે ભાઈ ગોઝનું આપણે શું કર્યું? વેન્ટ કર્યું. બાયનું બોટ કર્યું. સીનું સો કર્યું. અને આંસકનું શું કર્યું? આંસક કર્યું. આ 4 જગ્યા આપણે ખાલી ફેરવી છે, બીજી એક કઈ જગ્યા આપણે ફેરવી નથી. રેડી? હવે ક્રિયાપદમાં ખાલી ફેરફાર કરવાના છે. મેં તમને એ કીધું, તમને જો ક્રિયાપદ ગોતતા ન આવડતું હોય તો કોને ગોતવાનો? પહેલા કર્તાને ગોતવાનો. કર્તામાં તમને ખબર જ છે સૌથી નામ હોય. સમજાણું? તો નામની પાછળ શું હોય? આપણું ક્રિયાપદ હોય. તો આપણે ક્રિયાપદમાં જ ફેરફાર કરવાનો છે, બીજી કોઈ જગ્યાએ ફેરફાર કરવાનો નથી. રેડી? જો વારંવાર એક ને એક વસ્તુ તમને એટલા માટે કહું છું કે આપણે ખાલી ક્રિયાપદ સિવાય બીજી કોઈ જગ્યાએ ચેન્જીસ કરવાના છે નહીં. રેડી? સમજાઈ ગયો છે ફકરો? ચલો આપણે બીજો ફકરો જોઈએ. ચલો શું કરવાનું? સૌથી પહેલા શું કરવાનું વિદ્યાર્થી મિત્રો બોલે તો ચલો બોલી જાઓ. શું કરવાનું? સૌથી પહેલા શું કરવાનું છે? ફકરો આખો વાંચી જવાનો કે રાહુલ lived in Goa but his parents did not like the place. They went back to their village. They felt happy there. પછી શું કરવાનું? તમને ખબર પડી ગઈ કે ભાઈ ઈડી વાળું આવ્યું. ઈડી વાળું એટલે ફકરો કેમાં આપ્યો છે? સાદા ભૂતકાળની અંદર. હવે માત્ર આપણે ક્રિયાપદ ફેરવવાના છે, તો ક્રિયાપદ જે છે એમાં લીટી કરી નાખ. lived, અહીંયા છે did, અહીંયા છે like. ચલો અહીંયા વેન્ટ છે, અહીંયા શું છે? ફેલ્ટ છે. થઈ ગઈ? આવી રીતના ક્રિયાપદ ગોતી લેવાના. હવે અહીંયા બિગિન લાઈક ધીસની સૂચના વાંચો. રાહુલ lives, અહીંયા હતું lived અને અહીંયા થઈ ગયું છે lives, એટલે SKES લાગ્યો છે. SKES લાગ્યો છે એટલે આપણે ફકરાને કઈમાં ફેરવવાનો છે? સાદા વર્તમાન કાળની અંદર ફેરવવાનો છે. હવે જો અહીંયા કીધું છે સાદા વર્તમાન કાળમાં V5 આવશે તો અથવા તો V1 આવશે. નકાર હોય તો ડુડ જ આવશે. પ્રશ્નાર્થ હોય તો ડુડ જ સૌથી પહેલા આવશે અને પછી કરતા આવશે. ચલો આપણે શરૂઆત કરીએ લખવાની. શું કહે છે? આન્સર કરીને આપણે ફરીવાર લખવાનું કે ભાઈ રાહુલ lives in શું આપ્યું છે? ગોવા. પૂરો. But
his parents. હવે જો ભૂતકાળ હતો એટલા માટે અહીંયા શું છે ડીડ છે ભૂતકાળ છે એટલા માટે શું છે ડીડ છે પણ હવે આપણે સાદો વર્તમાન કરીએ તો કાં તો ડુ આવશે ને કાં તો ડઝ આવશે પણ અહીંયા પેરેન્ટ્સ છે પેરેન્ટ્સ એટલે માતા પિતા એટલે કે બે થયા માતા અને પિતા બહુવચન થયું તો વિદ્યાર્થી મિત્રો શું આવશે આવશે ડુ શું આવશે વિદ્યાર્થી મિત્રો ડુ આવશે એ આપણે માહિતી લખાવી હતી કે ભાઈ હી સી ઇટ હોય તો ડઝ આવે બાકી બધા જે આઈ વી યુ ધે બહુવચન હોય તો શું આવે તો કે ડુ આવશે તો અહીંયા શું આપણે મૂક્યું ડુ પછી નોટ પછી લાઈકમાં કોઈ ફેરફાર ન થાય કેમ કારણ કે જ્યારે ડુ ડઝ હોય ત્યારે હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ આવે મૂળરૂપ આવે ધ પ્લેસમાં કોઈ ફેરફાર નહીં પૂરું ચલો ધ્યેય પછી આ વેન્ટ છે વેન્ટ કેનું થયું હોય ગોનું થયું હોય ગોનું તો અહીંયા ધ્યેય ગો બેક ટુ ધેર વિલેજ છે ને લ્યો આવી રીતના ફેરફાર કર્યો ચલો પછી પાછું છે ધ્યેય તો અહીંયા ધ્યેય ચલો આ ફેલ્ટ છે એ V2 છે ભૂતકાળ છે હવે આ કેનું મૂળરૂપ શું હોય આનું શું હોય ફીલ હોય તો ધ્યેય ફીલ હેપી ધેર લ્યો પૂરું હવે પછી તમે એમ કહેશો સાહેબ અહીંયા કેમ ફીલનું ફીલ જ રાખ્યું ફીલ્સ કેમ ન થયું અહીંયા ગોનું ગોજ કેમ રહ્યું ગોજ કેમ ન થયું જેમ કે અહીંયા મેં લીવ્સ કર્યું SKS લાગ્યો તો અહીંયા કેમ ન કર્યું તો વિદ્યાર્થી મિત્રો સાદા વર્તમાન કાળનો નિયમ એવું કહે છે જો કર્તા તરીકે હી સી ઇટ હોય તો જ તે પાછળ ક્રિયાપદમાં SKES લગાડવાના જો અહીં કીધું હી સી ઇટ હોય તો જ V5 થાય પણ આઈ વી યુ ધે બહુવચન હોય તો માત્ર શું રહે V1 એટલે કે મૂળરૂપ તો જો અહીં કર્તા તરીકે શું છે ધ્યેય છે એટલા માટે અહીંયા ગો થયું અને અહીંયા ધ્યેય છે એટલા માટે ફીલ હવે આ ધ્યેયની જગ્યાએ માની લો કદાચ આમ હી હોત તો અહીંયા ફીલનું શું થઈ જાત તો ફીલ્સ થાત અને એવી જ રીતના અહીંયા ધ્યેયની જગ્યાએ માની લો કે હી હોત તો ગોનું શું થઈ જાત ગોસ થઈ જાય પણ અહીંયા તમને શું આપ્યું છે કર્તા તરીકે ધ્યેય આપ્યો છે એટલા માટે શું થયું ફીલ રેડી ચલો આગળ જોઈએ બીજો ફકરો જો બધા પેરેગ્રાફની અંદર મેં આવી કી મૂકી છે જેથી કરીને અત્યારે તમને સમજવામાં મદદરૂપ થાય પછી તો તમને તમે ખબર પડી જાય કે ભાઈ સાદા વર્તમાનમાં આ ક્રિયાપદ આવે આ સહાયકારક ક્રિયાપદ આવે એટલે પછી તમે મોઢે બનાવવા લાગશો ચલો સૌથી પહેલા શું કરવાનો ફકરો તમે જુઓ એટલે તમને ખબર પડી જાય ભાઈ SKES લાગેલા છે જો એસ અહીંયા લાગ્યો છે અહીંયા મૂળરૂપ છે પછી અહીંયા શાઉટ છે ચલો એટલે આ ક્રિયાપદ થયું પછી આ ક્રિયાપદ થયું રેડી અને આ ક્રિયાપદ થયું 4 ક્રિયાપદ થયા ફકરાને કીમાં ફેરવવાનો છે જો ઇઝ અને ક્રિયાપદનો ING વાળું રૂપ એમિઝાર વત્તા ING કીમાં આવે છે જો ચાલુ વર્તમાન કાળની અંદર આવે છે એમિઝાર વત્તા V4 એટલે કોણ તો કે ING તો આપણે ફકરાને હવે કીમાં ફેરવવાનો છે ચાલુ વર્તમાન કાળની અંદર ફકરાને ફેરવવાનો છે એટલે કે એમિઝાર લાગશે અને ક્રિયાપદનું કેવું રૂપ થઈ જશે ING વાળું રૂપ થઈ જશે તો ચલો ફેરવીએ કે ભાઈ કવિતા is running fast but પછી શું છે દીપ એન્ડ આનંદ હવે જો દીપ એન્ડ આનંદ એટલે બહુવચન થયા તો આપણે શું મૂકવું પડે આર મૂકવું પડે અને વોકનું શું થશે ભાઈ હું મારા ઘરના નિયમ નથી લગાડતો અહીંયા આપણને કીધું છે કે ભાઈ એમિઝાર વત્તા ING મૂકવાનું છે અહીં દીપ અને આનંદ બહુવચન થયું એટલા માટે મેં અહીંયા આર મૂક્યું છે અને પછી ક્રિયાપદનું કેવું રૂપ કર્યું વોકનું શું કર્યું વોકિંગ કર્યું સ્લોલી વાક્ય થઈ ગયું પૂરું ચલો ધ ટીચર પાછું મૂકવાનું ધ ટીચર પછી શું છે શાઉટ નું થઈ જશે ધ ટીચર છે એક વચન છે એટલે હું મૂકવાનું ઇઝ શાઉટ નું શાઉટિંગ ચલો એટ ધેમ કોઈ ફેરફાર નહીં ચલો આગળ શું છે ધ્યેય છે તો ધ્યેય મૂકી દો
ધ્યેય છે એટલે એમિઝારમાંથી શું આવશે? આર આવશે. અને આ લાફનું શું થશે? લાફનું થશે લાફિંગ. રેડી? આવી રીતના ફકરાને તમારે ફેરવવાના છે. હવે તમને વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું હશે કે ભાઈ કઈ રીતના આપણે ફકરાને ફેરવવાના. સૌથી પહેલા ફકરો જોવાનો કયા કાળમાં આપ્યો છે, પછી સૂચના વાંચવાની અને ઈ કાળમાં ફેરવવાનું. હવે ઈ કાળમાં ફેરવવું હોય તો તમને શું આવડવું પડે? તો કે આ માહિતી આવડવી પડે અને ખાસ કરીને તમને તમામ પ્રકારના કાળ આવડવા પડે. ચલો આપણે નેક્સ્ટ પેરેગ્રાફ ફેરવીએ. શું કહે છે? The teacher is telling a story. જો is telling, the children are listening to her, but Rohan is getting bored. He is thinking of playing cricket. ing આવ્યું, એમિઝાર આવ્યું, એમિઝાર ing. કયો કાળ? ચાલુ વર્તમાન કાળ. હવે આપણે ફેરવવાનો છે કેમાં? was telling. was કે વેર કેમાં આવે છે? જો ચાલુ ભૂતકાળ. was કે વેર વત્તા ing. હાવ સિમ્પલ પેરેગ્રાફ હો. હાવ એટલે હાવ સિમ્પલ પેરેગ્રાફ. કેમ? કારણ કે જો ચાલુ વર્તમાન કાળમાં પેરેગ્રાફ આપ્યો છે. હવે ચાલુ વર્તમાન કાળમાં શું આવે? એમિઝાર આવે. અને V4 આવે તો ચાલુ ભૂતકાળમાં શું આવે? એમિઝાર નું શું થઈ જાય? વોઝ વેર થઈ જાય છે. V4 નું રૂપ તો તમને ઓલરેડી આપેલું જ છે. એટલે V4 માં કાંઈ ફેરફાર થશે નહીં. ing વાળું રૂપ ફરશે નહીં. ખાલી એમિઝાર છે એની જગ્યાએ તમારે શું કરવાનું છે? વોઝ વેર કરવાનું છે. શું કરવાનું છે? વોઝ વેર. આવડશે? ચલો અહીંયા ઇઝ આપ્યું છે એટલે શું થઈ જશે? વોઝ થઈ જશે. અહીંયા આર આપ્યું છે એટલે શું થઈ જશે? વેર થઈ જાય. ચલો પછી અહીંયા ઇઝ આપ્યું છે એટલે અહીંયા શું થઈ જશે? વોઝ થઈ જાય. ચલો અહીંયા ઇઝ આપ્યું છે એટલે અહીંયા શું થઈ જશે? વોઝ થઈ જશે. લ્યો પૂરો પેરેગ્રાફ થઈ ગયો કમ્પ્લીટ. કેમ? કારણ કે એમિઝારનું ખાલી આપણે શું કરવાનું હતું? વોઝ વેર જ કરવાનું હતું. રેડી? તમે પણ વ્યવસ્થિત આખો પેરેગ્રાફ તમારે લખવાનો આવી રીતના. ધ ટીચર વોઝ ટેલિંગ a story. The children were telling to her, but Rohan was getting bored. He was thinking of playing cricket. સમજાણું? જો ing વાળું રૂપ નથી ફેરવ્યું એનું કારણ છે. કેમ? કારણ કે ચાલુ વર્તમાન કાળમાં ing આવે અને મારા વાલા ચાલુ ભૂતકાળમાં પણ શું આવે? ing જ આવે. એટલે એને કાંઈ ફેરવવાનું થાય નહીં. ખાલી આપણે શું ફેરવવાનું? તો કે એમિઝારનું શું કરવાનું છે? વોઝ વેર કરવાનું. એ આપણે કરી નાખ્યું છે. રેડી? ચલો આપણે આગળ જોઈએ. શું કહે છે હવે? The boys went આવ્યું. કયો કાળ? ચલો કયો કાળ કહી દો વિદ્યાર્થી મિત્રો. jumped. હવે તો ખબર પડી જ જાય પડે. ઈટી આવ્યું. ભૂતકાળ. ચલો ક્રિયાપદ ગોતી લીધા આપણે. ચલો હવે ફેરવવાનો સ્કીમા જો will go. will કયામાં આવે? જો આમાં will કેમાં આવે છે? એક તો આમાં આવે છે will અને બીજું કેમાં આવે છે? આમાં આવે છે. પણ આમાં આરવાર બી છે. અહીંયા એવું કાંઈ છે ને. will પછી go છે એટલે will પછી go એટલે મૂળરૂપ એટલે કે will વત્તા V1 એટલે કેમાં ફેરવવાનો છે? સાદા ભવિષ્યકાળની અંદર આપણે કાળને ફેરવવાનો છે. તો ચલો આપણે ફેરવીએ. The boys will go for a picnic. પૂરું. જો વેન્ટ હતું એ ભૂતકાળ હતું એનું મૂળરૂપ આપણે કરવું પડે. મૂળરૂપ કર્યું એટલે આનું શું થઈ જાય? ગો થઈ જાય. એટલા માટે આપણે અહીંયા શું કર્યું છે? ગો કર્યું છે. કારણ કે ક્રિયાપદનું કેવું રૂપ આવે છે? વિલ વત્તા મૂળ રૂપ આવે છે એટલે વેન્ટનું આપણે શું કરવું પડે? મૂળરૂપ કરવું પડે. મૂળરૂપ એનું શું થઈ જાય છે? તો કે ગો થઈ જાય છે. ચલો ધ્યેય. પછી જમ્પડ છે એનું they will jump. રેડી? જો will એ મૂકવાનું, મૂળરૂપે મૂકવાનું. they will jump into the river. રેડી? ચલો ધ્યેય પાછું આવ્યું તો ધ્યેય પાછું શું આવશે? will. ચલો અહીંયા સ્વેમ આપ્યું છે. એનું મૂળરૂપ શું થાય? તો કે સ્વિમ થાય. તો કે will વત્તા સ્વિમ. will વત્તા સ્વિમ થઈ ગયું. for a long time. રેડી? ચલો ધ્યેય છે પાછું અહીં ધ્યેય મૂકવાનું. પાછું હું મૂકવાનું? will વત્તા enjoy મૂળરૂપ themselves. રેડી? આવી રીતના આપણે પેરેગ્રાફ જે છે એને આપણે ફેરવવાના છે. જો આ સાદા ભવિષ્યકાળમાં થઈ ગયો. રેડી? સાદા ભવિષ્યકાળ આવે એટલે શું આવે? will વત્તા મૂળરૂપ એટલે કે જ્યાં જ્યાં ક્રિયાપદ હોય આપણા જ્યાં જ્યાં ક્રિયાપદ હોય
એની પહેલા આપણે શું મૂકવાનું? will મૂકવાનું અને વત્તા V1 એટલે કે અહીંયા will વત્તા go, will વત્તા jump, will વત્તા swim, will વત્તા enjoy. કેમ? કારણ કે આપણી વાક્ય રચના એવી છે કે ભાઈ આપણને શું કીધું છે? will મૂકો અને પછી V1 મૂકો. જેમ કેમ ચાલુ વર્તમાન કાળમાં am is are વત્તા V4 હતું, ચાલુ ભૂતકાળની અંદર was were વત્તા V4 હતું, એવી રીતના સાદા ભવિષ્યકાળમાં શું આવે તો કે will વત્તા V1. રેડી વિદ્યાર્થી મિત્રો? ચલો હવે આ પેરેગ્રાફ જે છે એ તમારે હોમવર્કમાં લાવવાનો છે. પેરેગ્રાફને તમારે ઓળખવાનો છે અને કેમાં ફેરવવાનો છે એ તમારે નક્કી કરવાનું અને એનો આન્સર જે છે એ તમારે જાતે નોટબુકમાં તમારે લખવાનો રહેશે. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. રેડી? ચલો આગળ. આ પણ પેરેગ્રાફ તમારી જાતે જ તે લખવાનો રહેશે. કેમ કે કદાચ હું તમને 2 પેરેગ્રાફ શીખવાડું તોય ભલે અને 50 પેરેગ્રાફ શીખવાડું તોય ભલે, પણ જો તમને વાક્ય રચના નહીં આવડતી હોય, નિયમ નહીં આવડતા હોય, માહિતી નહીં આવડતી હોય, આપણો કાળનો લેક્ચર જે છે એ મિસ કર્યો હશે તો તમને આ નહીં આવડે. રેડી? ચલો તો ટ્રીક એક જ છે બધામાં. ટ્રીક એક જ છે કે ભાઈ કાળ ઓળખવાનો, ક્રિયાપદ જોવાનું અને કયા કાળમાં ફેરવવાનું છે એ જોવાનું અને એ પ્રમાણેના ક્રિયાપદ તમારે કરવાના. રેડી? ચલો આગળ જોઈએ. ચલો આ આપણે કરાયો will વાળો. ભવિષ્યકાળમાં ફેરવવાનું છે. સાદા વર્તમાન કાળની અંદર પેરેગ્રાફ તમને આપેલો છે. ચલો આ કેમાં ફેરવવાનો છે? ભૂતકાળની અંદર ફેરવવાનો છે. સાદા વર્તમાન કાળની અંદર પેરેગ્રાફ તમને આપેલો છે. રેડી વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતના ચેન્જ ધ ટેન્સ જે છે, જે કાળ જે છે એના પેરેગ્રાફ તમારે ફેરવવાના થશે. રેડી વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે તમને ભાઈ વિડીયો જે છે એ પસંદ આવ્યો હશે, મજા આવી છે ભણવામાં, સમજાઈ ગયું હશે તમને કે ભાઈ કાળ કઈ રીતના ફેરવવો. અને જો હજુ સુધી તમને ફરીવાર કહું છું કાળના વિડીયો ન જોયા હોય તો હજુ જોઈ લેજો, જે તમને આમાં મદદરૂપ થવાના છે. તો ફરી મળીશું આવતા લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.